દેવના વાલા વૈષ્ણવો, જે શ્રી ગોકુલેશ વૈષ્ણવ, ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે છેલ્લે શ્રવણ કર્યું કે જેવી રીતે શરદ ઋતુમાં ધરતીમાંથી કાદવ ધીરે ધીરે સુકાવા લાગ્યું છે, એવી રીતે ધીર પુરુષો આ અનાત્મદેહ વગેરેમાંથી અહંતા મમતાનો ધીરે ધીરે જ્ઞાનપૂર્વક ત્યાગ કરે છે. હવે આપણે આ શ્લોક ગયા વખતે એની સુબોધની જે બાકી હતી એ આજે આપણે સમજીશું, પરંતુ તે પહેલાં એક પલકનની ભાવનાનું પદ શ્રવણ કરીશું. मेरी पलकन सोमग जारूंगी, मेरी पलकन सोमग जारूंगी, या मग या मग में मेरो प्यारो आवत है, तन मन जो बन वारूंगी, मेरी पलकन सो मग जारूंगी, सहज संभारू चंवर ढूराऊ, सहज संभारू चंवर ढूराऊ, मधुर मधुर सुर गाऊंगी, रसिक प्रीतम मेरे पिया जो मिले मोही, रसिक प्रीतम मेरे पिया जो मिले मोही, हंसी हंसी कंठ लगाऊंगी, मेरी पलकन सोमग जारूंगी, मेरी पलकन सोमग जारूंगी. વૈષ્ણવ આ કીર્તન આપે માર્કોસ રાગમાં શ્રવણ કર્યું છે. આ રસિક પ્રીતમ એટલે કે શ્રી હરિરાયજી મહાપ્રભુજીની ભાવના એવી છે કે અહીંયા પ્રભુની પધારવા માટે સખી કહી રહી છે કે મેરી પલકન શું મગ જારૂંગી, હું મારી આંખની પાપનથી પ્રભુ જે રસ્તે મારા ત્યાં પધારવાના છે એ રસ્તો હું સાફ કરીશ કે છે. યા મગ મેં મેરું પિય આવતે તન મન પ્રાણ વારૂંગી, જે રસ્તે મારો પ્રિયતમ આવવાના છે, પધારવાના છે, એ રસ્તા એ પ્રિયતમને તો હું તન મન જોબન પ્રાણ આ બધું વાળી દઉં એના પર કે છે. સહેજ સંભારું ચવર ધુરાવું, પ્રભુ પધારશે મારા ત્યાં તો હું સુંદર સંયા તૈયાર કરીશ, ચવર ધોરાઈશ એટલે એમને વીંજળો નાખીશ, પંખો નાખીશું કર્યું, મધુર મધુર સુર ગાઉં અને એમનું સ્વાગત કરવા માટે હું મધુર સ્વરે ગાન કરીશ કે છે. રસિક પ્રીતમ મેરે પિય જો મિલે મોહી, હસી હસી કંઠ લગાવું. મહાપ્રભુજી હરિરાયજી મહાપ્રભુજી કહે છે જો મારા પ્રિયતમ મને આવી રીતે મળી જાય કે છે તો હું એમને પછી હસીને એમના મારો કંઠે લગાવીશ, એટલે કે આલિંગન આપીશ કે છે.
હવે અહીંયા શું છે કે જે કાંત ભાવ છે એમાં છે, અને જે દાસ ભાવ હોય તો એ પ્રભુજી પાસે શું માગણી કરશે કે ભાઈ દાસ ભાવમાં આલિંગનની વાત ના આવે, દાસ ભાગમાં ચરણ સ્પર્શની વાત આવે છે, ચરણ વંદનાની વાત આવે, એટલે એવી માગણી કરે. પણ કહેવાનો મતલબ એવો છે કે પ્રભુના પધારવા માટે કેવી તાલાવેલી જોઈએ એનું આ એક પદ આપણને શ્રવણ કરવા મળ્યું. હવે વૈષ્ણવ આપણે 20મો અધ્યાયમાં વર્ષા શરદ વિભૂતિ શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્ત્રનામમાં જે નામ મૂક્યું છે એના આધારે આપણે વર્ષાની વિભૂતિઓનું વર્ણન અને શરદની વિભૂતિનું વર્ણન, એમાં શરદની વિભૂતિઓનું વર્ણન આપણે વરસાદની વિભૂતિનું વર્ણન 21 શ્લોકોમાં કર્યું, અને શરદની વિભૂતિનું વર્ણન 17 શ્લોકોમાં કરી રહ્યા છીએ. અત્યારે આજે એ વર્ણન પૂરું થવાનું છે. છેલ્લે શ્લોક આપણે જે જોયો થોડી વાર પહેલાં કહ્યું કે ધીર પુરુષો છે એ આ દેહ અનાત્મ દેહ છે, એમાંથી અહમતા મમતાને ધીરે ધીરે ત્યાગી દે છે. અને આ જ સર્વશાસ્ત્રોનો સાર આ જ છે. અહીંયા મહાપુરુષે સુબોધનીજીમાં વિશેષ આપણને સમજાવવા જેવું કે આ શ્લોકમાં શરીરાદિસુ શબ્દ વાપર્યો છે. શરીર વગેરે એટલે શું? ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ આ બધું જ આવી ગયું. શરીરમાંથી અહમતાનો ત્યાગ કરવાનો એટલે ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ બધામાંથી અહમતાનો ત્યાગ કરવાનો કીધું છે. હવે આપણે શું માનીએ, સામાન્ય રીતે આપણી મુશ્કેલી ક્યાં છે? આપણા દેહને આત્મા માની બેઠા છીએ. આ આપણા શાસ્ત્રો આપણને આ જ વસ્તુ સમજાવે છે કે દેહને જે આત્મા માનીએ છીએ ને એ જેનું નામ આપણું મોટા મોટી અવિદ્યા છે, અને એનું નામ છે દેહાધ્યાસ. જે આપણે ધેનુકાસુર વધની લીલા કરી અને ભગવાને વ્રજવાસીઓનો દેહાધ્યાસ દૂર કર્યો હતો. પંચપર્વ અવિદ્યાની વાતો આપણે ઘણી વખત થઈ ગઈ છે. તો આ દેહને આત્મા માનવો એનું નામ દેહાધ્યાસ, પ્રાણને આત્મા માનવો એનું નામ પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયને આત્મા માનવો એનું નામ ઇન્દ્રિયાધ્યાસ. તો એવી રીતે આ બધા અધ્યાસો ભગવાનની કૃપાથી વ્રજવાસીઓના દૂર થઈ ગયેલા છે. પણ આ શ્લોકની અંદર જે ધીર પુરુષો છે એના માટે એમ કહેવામાં આવ્યું છે કે એ ધીર પુરુષો શાસ્ત્રના જ્ઞાનથી અહમતા મમતાનો ત્યાગ કરી શકે છે. પરંતુ ધીરજ જો મનુષ્યમાં ના હોય તો શાસ્ત્રની વાતોને લોકો માનતા નથી કે છે. માટે પછી ધીરજ ના હોય તો શાસ્ત્રોની વાતોને માનતા નથી, તો પછી એને ધીરજ રાખો. તો શાસ્ત્રોની વાતોને માનો, કો તો તમે ધીરજ રાખો, અને ધીરજ રાખી અને ધીરે 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 અમતા મમતાને તમે દૂર કરી દો. હવે અહમતા આ શરીર હું છું એ અહમતા થઈ, અને સ્ત્રી, પુત્ર, ઘર બાર, ધંધો વગેરે, પ્રતિષ્ઠા વગેરે મારા છે એ મમતા થઈ ગઈ. તો આપણને આ બધી વસ્તુઓ ઘણી બાધક પડે છે, કારણ કે આ બધું નાશવંત છે. આપણે જાણીએ છીએ બધા જ કે આ દેહ પડશે એની સાથે આ લૌકિક સંબંધોનો અહીંયા આપણે ત્યાગ કરી દેવાનો છે. મૃત્યુ પછી આત્મા, એટલા માટે ગીતાની અંદર પણ આપણને સમજાવવામાં આવે છે દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરામ તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. જેવી રીતે આ દેહને 3 અવસ્થાઓ પ્રાપ્ત કરે છે. પહેલા કુમારાવસ્થા, પછી યુવાવસ્થા અને પછી વૃદ્ધાવસ્થા. એવી જ રીતે આ દેહ છોડી અને આત્મા નવો દેહ ધારણ કરે છે. તો પછી ધીર પુરુષો આ દેહમાં મમતા રાખતા નથી, મોહ પામતા નથી. મૃત્યુનો પણ મોહ નથી, જન્મનો પણ મોહ નથી, વૃદ્ધાવસ્થાનો પણ મોહ નથી, કશો મોહ રાખતા નથી. કારણ કે આ બધું સાયકલ ચાલ્યા જ કરે. આ સાયકલ આજની નથી, અનાદિકાળથી. તમે જુઓ, એક પેઢી જન્મે છે, એક પેઢી વૃદ્ધ થાય, નવી પેઢી આવે, નવી પેઢી વૃદ્ધ થાય, બીજી પેઢી આવે. આ સાયકલ તમે જો યુગો યુગોથી ચાલતી આવી છે. પણ જેના પર ભગવાનની કૃપા છે એ જ આ વસ્તુને સમજી શકશે. બાકી તો બધા અહમતા મમતામાં આખો સંસાર ફસાયેલો છે. મહાપ્રભુજીએ ભક્તિવર્ધિનીમાં પણ આ વસ્તુ આપણને સમજાવી છે કે ગ્રસ્થાનામ બાધકત્વમ
અનાત્મત્વમ ચ ભાસતે યદા સ્યાત વ્યસનમ કૃષ્ણ કરતા થતા સદા હિ. એવું આપણને કીધું છે ને મહાપ્રભુજીએ કે જ્યારે શ્રી કૃષ્ણમાં વ્યસન દશા તમારી પ્રાપ્ત થાય તે વખતે તમને ગ્રસ્થાના એટલે ગ્રસ્થ તમને ઘર ગ્રસ્થી બાધક લાગશે. અનાત્મત્વમ જ ભાસતે. અનાત્મત્વમ એટલે એ તમને પ્રિય નહીં લાગે. તમારા ઘર ગ્રસ્થી ભલે તમે ઘરમાં રહો બધું જ કરો પણ પ્રિય ના લાગે. પ્રિય તો એકમાત્ર શ્રી કૃષ્ણ જ છે. હવે આપણે પછીનો શ્લોક લઈએ વિષ્ણુ કે આમાં એવું કહેવામાં આવે છે બીજા શ્લોકની અંદર નિચલાંબુ અભૂત તુષ્ણિમ સમુદ્ર સરદાગમે આત્મન્યુ પરતે સમ્યક મુનિર્યુ પરતાગમ. એટલે કે મુનિઓનું અંતઃકરણ શાંત થતા તેઓને વેદોનો અભ્યાસ કરવાનો રહેતો નથી. તેથી સરદાગમને સમુદ્ર સ્થિર જળવાળો અને શાંત થાય છે. હવે અહીંયા શું કહે છે કે ભાઈ વર્ષા ઋતુ પૂરી થઈ ગઈ. વર્ષા ઋતુમાં શું હતું કે નદીઓમાં પૂર આવતા હતા. એ નદીઓ બધી ખડખડ ખડખડ વીતી હતી અને સમુદ્રને જઈને મળે. એટલે સમુદ્રનું જ્યારે મિલન થાય ત્યારે નદીઓનો એટલો બધો વેગ હોય ને તો સમુદ્રમાં ખળભળાટ મચી જતો હતો. પણ હવે એ નદીઓનો વેગ શાંત થઈ ગયો કારણ કે સમુદ્ર વરસાદનું પાણી આવતું નથી. નદીઓ વહે છે પણ પોતાની જે ગતિ હતી ઓરિજિનલ એ ગતિથી વહે છે, વિશેષ ગતિથી નથી વહેતી. એટલે જે પ્રકારે ધીરે 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 સમુદ્રને જઈને મળે છે એમ જઈને મળી જાય શકે છે. એટલે અહીંયા સમુદ્ર હવે સ્થિર થઈ ગયો છે, શાંત થઈ ગયો છે. તો એવી રીતે મુનિઓ છે એ મુનિઓ જે મુનિઓનો વેદાભ્યાસ એને જેને આપણે કે પચ્યું, શાસ્ત્રો પચ્યા. શાસ્ત્રો મોઢેથી બોલવા વિદ્વત્તા હોવી એ એક વાત છે અને એને પચાવવું એ બીજી વાત છે. તો આમાં શું છે કે માણસને જ્યારે કહે કે ભાઈ આ મૃત્યુ આમ છે તેમ છે બધું આમ સમજાવતા હોય મહાપુરુષો અને જ્યારે એમના ત્યાં આવો સવાલ ઉભો હોય ને ત્યારે રડારોડ કરી મૂકતા હોય. એટલે ભાઈ તમે તે દિવસે પ્રવચનમાં તો મૃત્યુ વિશે મોટી મોટી ભાષણો કરતા હતા અને એ મહાપુરુષો જેને આપણે કહીએ છીએ આ ટીવી પર બધા પ્રવચનો કરવાના આવે તો એમના જ ઘરમાં જ્યારે આવો પ્રોબ્લેમ એને ઉભો રહે ને ત્યારે બેબાકડા બની જતા હોય છે. તો એનો અર્થ શું થયો કે તમે ગીતા પચાવી નથી, તમે ખાલી પ્રવચનો કરવામાં સુરા છો. તો અહીંયા એ જ કહેતું છે કે મુનિઓનું અંતઃકરણ શાંત. એટલે મુખ્ય વાત આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણને ભાગવત સમજાવે છે કે મનની વૃત્તિઓને આપણી જે મનની વૃત્તિ આપણે ગમે તેટલી ભક્તિ કરતા હોઈએ છીએ, સેવા કરતા હોઈએ, સત્સંગ કરતા હોઈએ, તો હું તમને આ વસ્તુ ઘણી વખત સમજાવી ચૂક્યો છું. મનની વૃત્તિઓને કંટ્રોલ કરવાનું, ભટકતી અટકાવવાની છે, એક જગ્યાએ સ્થિર કરવાની છે. એટલે આપણું મન છે ને એ શાંત થઈ જવું જોઈ શકે છે. આપણને અહીંયા આ મન છે ને એ જ બધાનું કારણ છે. એટલે તો આપણા શાસ્ત્રો આપણને સમજાવે છે મન એવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષયોહો. આ મનુષ્યને જે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવું હોય એટલે કે મોક્ષ મેળવવું હોય તો એનું મુખ્ય કારણ છે મન. મનથી જ કારણ, મનથી બંધન અને મનથી જ મોક્ષ. આપણે ભાગવતમાં આગળ જતા નંદરાયજી ઉદ્ધવજીનો સંવાદ આવશે. એમાં ઉદ્ધવજી 6 મહિના વચમાં રોકાયા. નંદરાયજીને છેલ્લે પૂછે છે કે તમારા લાલાને કંઈ મેસેજ આપવો છે? ત્યાં નંદરાયજી કહેશે મનસો વૃત્યો ન સ્યુ કૃષ્ણ પાદાંબુજ આશ્રય. ઉદ્ધવ મારા લાલાને કહેજો કે અમારા મનની એક એક વૃત્તિ શ્રી કૃષ્ણના ચરણ કમળનો આશ્રય કરતી રહે. વિચાર કરો તમે, નંદરાયજી તો ભગવાનના પિતાશ્રી છે, બાબા છે અને એને પણ હવે ખ્યાલ આવ્યો કે આ કૃષ્ણ જેને મેં 11 વર્ષ લાળકોડથી પુત્ર વાળ્યું છે, મોટો કર્યો છે, એ તો આ જગતનો નાથ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. ઉદ્ધવજી જ્યારે જાય છે વ્રજમાં તો નંદરાયજી જશોદાજીને એની ઓળખાણ આપે છે. એ તો હિ વિશ્વસ્ય બીજ યોની રામો મુકુંદ પુરુષ પ્રમાણ. પુરુષની પ્રકૃતિ છે.
તો આ વસ્તુ સમજાવવામાં આવે છે કે આ બંને તમારા બાળકો હતા ને એ તો વિશ્વનું મૂળ કારણ છે, બીજ કારણ છે. એટલે એમણે કીધું કે મનની વૃત્તિઓ મેન શું છે કે મનની વૃત્તિઓ શાંત થવી જોઈએ. કેમ શાંત થશે, ક્યારે શાંત થશે? એનું એક જ સ્થાન છે, શ્રી કૃષ્ણના ચરણ કમળમાં સ્થાન પ્રાપ્ત કરવાનું. હવે એ જ વૃત્તિઓને જો ભટકતી રાખશો તો શાંતિ નહીં મળે કે છે. દયારામભાઈએ પણ બહુ સુંદર વાત સમજાવી આ રીતે. જેના હૃદયમાં અસંગ અખંડ રસિક રૂપ તેને કાંઈ નથી કરવું. જેના મનમાં કૃષ્ણ વસી ગયો છે તેને દુનિયાની કોઈ એક્ટિવિટી કરવાની જરૂર નથી. યાર દયારામજી પણ સમજાવે છે કે જેના હૃદયમાં અખંડ રસિક રૂપ એટલે શ્રી કૃષ્ણ અખંડ રીતે બિરાજે છે તેને કાંઈ નથી કરવું. એટલે મુનિઓની વાત આવી નહીં આ શ્લોકમાં કે જેનું મુનિઓનું અંતકરણ શાંત થઈ ગયું એને પછી વેદોનો અભ્યાસ કરવાની જરૂર નથી. કેમ કે વેદોનો અભ્યાસ એ સાધન છે અને મનની અંતકરણની શાંત એ ફળ છે. જ્યારે ફળ પ્રાપ્ત થઈ ગયેલું છે તો ભાઈ સાધનને છોડી દે તો વાંધો નથી કશો. સામાન્ય રીતે કહેવાય છે કે ફળ પ્રાપ્ત કર્યા પછી સાધન છોડવું નહીં જોઈએ, પણ માનક કદાચ સાધન છોડી દે તો પણ વાંધો આવતો નથી. ગીતામાં પણ આ વસ્તુ આ થિયરી કેટલી સરસ છે કે ગીતામાં પણ સમજાવી છે. 6થા અધ્યાયમાં ભગવાન અર્જુનને કહે છે પ્રશાંત મનસમ યેનમ યોગિનમ સુખમુત્તમમ ઉપયંતિ શાંત રજસમ બ્રહ્મભૂતમ અકલ્મષમ. એટલે કે જેનું મન સમ્યક રીતે શાંત છે, જે નિષ્પાપ થઈ ગયો છે, જેનો રજોગુણ શાંત થઈ ચૂક્યો છે, એવા સચ્ચિદાનંદ ઘન બ્રહ્મની સાથે એકાત્મતા પામેલા યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે. યોગી કહો કે ભક્ત કહો, પણ જેને શ્રી કૃષ્ણ સાથે ઐક્ય સ્થાપ્યું છે એને જ શાંતિ છે, એને જ પરમાનંદની પ્રાપ્તિ થવાની છે. તો આ થિયરીમાં આપણને એટલો જ ખ્યાલ આવ્યો કે મન શાંત થવું જોઈએ. અને મન શાંત ક્યારે થશે? અંતર્મુખ થઈશું તો. અંતર્મુખ ક્યારે થવાશે? અતિશય સંગ લોકોનો નહીં કરીએ અને કરવો તો પ્રભુદેવ સંગ કરવો તો જ. મનાકેનું કારણ છે તમે સમાજમાં કોઈ પણ પ્રસંગમાં તમે જાઓ 5-25 જણ તમને મળશે. તમે થોડો વિચાર કરો, એ 5-25 જણને તમે મળ્યા અને જે અલગ મલકની વાતો કરી એ તમારા મનમાં કેટલા દિવસ સુધી ગુમરાહ કરશે. તમે એકલા બેઠા છો કારણ કે ફલાણાએ મને આમ શબ્દો વાપર્યું છે, ફલાણાએ સમાજની આ વાત કરી, પેલાના ઘરમાં આમ થયું, પેલાના ઘરમાં થયું. તો આ મનની અંદર જે કૃષ્ણનું રોટન થવું જોઈએ એની જગ્યાએ આ બધી લૌકિક વાતો ભરાય છે અને એને આરામથી નહીં નીકળતા એનો સમય ઘણો નીકળી જાય છે. એટલે અલ્ટિમેટલી આપણું મન અશાંત થઈ જાય છે. હવે આની અંદર બીજો પણ એક શ્લોક આપણે લઈએ. કેદારેભ્યસ્તુ અપોગૃણન કરશુકાદિશેતુભીમ યથા પ્રાણે સ્ત્રવજ્ઞાનમ તન્નિરોધેન યોગિનમ. એટલે કે છે કે જેવી રીતે ખેડૂતો પાળાઓ બાંધી ક્યારાઓમાં જળનો સંગ્રહ કરે છે તે પ્રમાણે યોગીઓ પ્રાણોથી સ્ત્રવિચતા જ્ઞાનને નિરોગથી રોકી રાખે છે. હવે જો વર્ષા ઋતુ હતી ત્યાં તો પુષ્કળ વરસાદ પડતો હતો એટલે એના પાણી રોકવાનો ક્વેશ્ચન આવતો હતો નહીં, પણ શરદ ઋતુ આવી ગઈ ને એટલે ખેડૂતોએ પાળા બાંધ્યા અને જે છેલ્લો વરસાદ આવેલો હોય એ પાણીને રોકવાનો પ્રયત્ન કર્યો. અથવા તો અત્યારે તો નહેરોનો સમય આવેલો છે અથવા તો કૂવાનો પણ સમય છે. પહેલાંના જમાનામાં બધું કશું હતું નહીં, કૂવા તો હતા જો કે, તો એ કૂવાથી પાણી ખેંચી અને ક્યારા બનાવી અને અંદર જળનો સંગ્રહ કરવામાં આવતો હતો. જો ક્યારા બનાવેલા ના હોય તે પાણી બધું ધોળી જાય, વહી જાય એટલે વેસ્ટ જાય. તો એવી રીતે જે યોગીઓ છે એ પોતાના પ્રાણોને જ્ઞાનના નિરોધથી રોકી દે છે જેથી એનું જે જ્ઞાન છે એ બધું વહી ના જાય. એટલે ટૂંકમાં કે તમે ધ્યાન કરતા હો તો એ શક્તિ તમને પ્રાપ્ત થાય છે. એ શક્તિનો વેસ્ટ ના જવો જોઈએ. મહાપ્રભુજીએ એના માટે સુંદર કારિકા લખેલી છે. ઉર્ધ્વ ઇન્દ્રસ્તુ વિક્ષેપો જ્ઞાન સ્યાદુ વિનાશનમ નિરોધે પુંજ ભાવેન સ્વકાર્યમ સાધયે ધ્રુવમ. ઉર્ધ્વ ઇન્દ્રિયોથી જ્ઞાન ધોળાઈ જાય છે અને નિમ્નથી વહી જાય છે. તેથી નિરોધથી તેમનો સંયમ કરી
પોતાનું કાર્ય સિદ્ધ કરવું જોઈએ. અહીંયા શું કહેવા માંગે છે મહાપ્રભુજી કે તમારી જે ઇન્દ્રિયો છે, મોટા ભાગે ઇન્દ્રિયો આપણી બધી બહિર્મુખ હોય છે, કારણ કે બહારના વિષયોમાં આપણી ઇન્દ્રિયો ભટકતી થઈ જાય છે. અને તમે ગમે તેટલું સેવા કરી હોય કે ઇવન તમે ધ્યાન ધરવા માટે બેઠેલા હો, એ બધી જે મનની વૃત્તિઓને કંટ્રોલ થોડું કર્યો હોય, પણ જેવું ઇન્દ્રિયોના હાથમાં મન ગયું એ ઇન્દ્રિયો દોડતી થઈ જશે. પેલું કહે છે ને કે પેલું 2 કલાક કથા સાંભળવા માટે બેઠો હોય તો માણસ કદાચ ચિત્ત લાગે, પછી જેવો કથાનો સમય પૂરો થઈ ગયો હોય એટલે નીકળે, જાણે કે હંસ છૂટ્યા એવું લાગે. તો એવી રીતે પછી બહાર નીકળીને કલાહોર કરી નાખે, બધા સાથે વાતો કરવા બેસી જાય છે. તો એ ઇન્દ્રિયો જે છે ને એને બહિર્મુખ થવા દેશો તો એ બધી શક્તિઓ તમે જે મોડ ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરીને કે તમારું મન જે શાંત થયું હશે, એ શાંત મનને પછી તમે આખું એ દોડાઈ જશે. એટલે અહીંયા કહે છે કે જેવી રીતે પાડાઓ બનાવીને પાણીને રોકી રાખવામાં આવે છે, એવી રીતે ઇન્દ્રિયોને અંતર્મુખ કરી અને તમારી જે શક્તિ સંપાદન કરી છે એ શક્તિને તમારે સાચવવી પડશે કે છે. એટલા માટે તેમ બી કહેવાય છે કે સિદ્ધ પુરુષો છે ને એ કોઈ દાડો કોઈને જલ્દી વરદાન કે શાપ આપતા નથી. બંને વસ્તુ ખોટી છે, વરદાન અને શાપ. મને એમ લાગે કે શાપ આપે તો ખોટું, વરદાન બી ખોટું. કે હા, કેમ? તમે ભગવાનની જે વ્યવસ્થા છે એમાં વરદાન આપવાનું એટલે ભગવાનને તો પોતાના ભક્તોનું માન રાખવું જ પડે છે. એટલે એના નસીબમાં હોય કે ના હોય, ભગવાનને એની ભક્તિ કીધું હોય એ પ્રમાણે ભગવાનને કામ કરવું પડે. ભગવાન ભક્તના અધીન છે, પણ ભગવાનની જે વ્યવસ્થા છે એમાં વિક્ષેપ ઊભો થાય છે. એટલે જે ભક્તો છે, યોગીજનો છે કે મહાપુરુષો છે, એ જલ્દી કોઈને વરદાન ના આપે. પણ જો એ મહાપુરુષોએ કોઈને વરદાન આપ્યું કે આપ્યું તો એમની શક્તિનો વ્યય થાય. વ્યય મીન્સ કે એમને જે કંઈ સંપાદન કર્યું છે એ થોડું ઘણું ખર્ચી નાખ્યું. આ એક થિયરી છે. એટલે મહાત્મા લોકો જલ્દી બહુ મોટો એ લોકો આશીર્વાદની જગ્યાએ શું કહે છે કે પ્રભુની ઈચ્છા પૂર્ણ થાવ. જે સાચા મહાત્માઓ છે એની પાસે તમે આશીર્વાદ લેવા જાઓ તો શું કહે છે? પ્રભુની ઈચ્છા પૂર્ણ થાવ, પ્રભુની ઈચ્છા પ્રમાણે થઈ શકે છે. બહુ મોટો એમ કે પ્રભુ તમને સહાય કરશે એમ કે, પણ તમારું આવું થશે, કોઈનો જે પ્રોબ્લેમ હોય તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એવું ના કે. આજે સોલ્વ કરવાનું કીધું હોય મહાત્માએ તો ભગવાનને એ મહાત્માનું વચન રાખવું પડે છે. તો અલ્ટિમેટલી ભગવાનની જે કાર્ય વ્યવસ્થા છે, આ સૃષ્ટિનો આટલી મોટી સૃષ્ટિ ભગવાને બનાવી છે, એનું સંચાલન કેટલું બધું થાય. એ બધા સંચાલનની અંદર ભગવાનના એક કાર્યમાં અનેક કાર્યો સમાયેલા છે. હવે એક તમે ડિસ્ટર્બ ભગવાનનું કરો એમાં બીજું ઘણું ડિસ્ટર્બન્સ ભગવાનનું બધાય. ભગવાન તો કાર્યક્ષમ છે, ભગવાન તો પ્રભુ સર્વ સમર્થ હોય, તત્વ નિશ્ચિંત રામ ભજે, મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે. એટલે ભગવાનના કાર્યમાં વિક્ષેપ થાય તો પણ ભગવાન તરત એને એડજસ્ટ કરી લે છે. પણ સાચા મહાપુરુષો ક્યારેય કોઈને આવી રીતે પોતાની શક્તિનો વ્યય થવા દેતા નથી. ચલો પછીનો શ્લોક લઈએ. શરદ અર્કાંશુ જાંસ્તાપન ભૂતાનામ ઉદપોહરતમ દ્યાભિમાનજમ દુઃખમ મુકુંદો વ્રજયોષિતામ. એટલે એમ કહેવા માંગે છે કે જેમ મુકુંદ ભગવાન વ્રજની સ્ત્રીઓના દેહનું અભિમાનથી થયેલું દુઃખ દૂર કરે છે, તેમ ચંદ્રે શરદના સૂર્યના કિરણોથી થયેલા ભૂતોના તાપોને હર્યા છે. હવે અહીંયા શું કહેવા માંગે છે કે શરદ ઋતુની અંદર શું હોય છે કે સૂર્ય વાદળા જતા રહેલા હોય, સૂર્ય તપતો હોય. હવે સૂર્ય તપતો હોય એટલે ભૂતો એટલે કે જીવો, આ પૃથ્વી પર જે જીવો છે એમાં મનુષ્ય સિવાયના પણ જીવો આવી ગયા, એ બધા શરદના તાપથી અકળાતા હોય છે. બહુ તાપ લાગે છે, જેમ આપણને કહીએ છીએ ભાદરવામાં કે બી બહુ તાપ લાગે છે, બહુ તાપ લાગે છે, તો એ તાપથી બધા અકળાતા હોય છે. બરાબર છે. તો હવે એ રાત્રે પડે ને કારણ એ જે શરદનો ચંદ્રમા છે ને એના કિરણોથી એ જે દિવસભરનો જે તાપ છે એનું એ નાશ કરે છે. આ એક સામાન્ય થિયરી, આપણે સમજી શકાય એવી થિયરી છે. પણ એના માટે અહીંયા ભાગવતમાં ઉદાહરણ શું આપ્યું છે કે ભગવાન અને વ્રજની સ્ત્રીઓ એટલે ગોપીઓ. હવે અહીંયા જે ઉલ્લેખ, હવે જો તમારા જેવું 20મો અધ્યાય છે, હજુ તો આપણે જે રાસપિંજેથી આવશે એ 29મા અધ્યાયથી આવશે.
પણ 29મા અધ્યાયમાં જે ભગવાન વ્રજની સ્ત્રીઓને એટલે કે ગોપીઓને જે અભિમાન થાય છે અને ભગવાન અંતર્ધાન થઈ ગયા છે, તો એ વાત અહીંયા ઉલ્લેખ કરાવો. હજી તો થયું નથી, હજી તો 29-30મા અધ્યાયની વાત છે. 29, 30, 31, 32, 33 5 અધ્યાયની વાત છે. એ વખતે આપણે જોઈશું. પણ એ ઉલ્લેખ અહીંયા વ્યાસ મહર્ષિ એવી જ કરી દે છે કે વ્રજની સ્ત્રીઓના દેહના અભિમાનથી થયેલું દુઃખ દૂર. તો કયું અભિમાન થયું હતું? તો એમાં શું થયું છે કે હું તમને એકદમ શોર્ટમાં કહી દઉં કે ભગવાને જ્યારે વેણુનાદ કર્યો અને શરદ પૂર્ણિમાની રાત્રિએ અને બધી જે ગોપિકાઓ હતી એને વનમાં બોલાવી છે મહારાસ માટે, બધી આવી ગઈ છે, આપણે ટૂંકામાં પતાવી દી છે. અને પછી ભગવાને પહેલાં તો લઘુરાસ કર્યો છે. હવે લઘુરાસ કર્યો ને ત્યારે પેલી સ્ત્રીઓમાં અભિમાન, ગોપીઓમાં અભિમાન. એમાં ભાગવતમાં શું શબ્દ આપણે કહ્યું છે? આત્માનમ મેરે સ્ત્રીનામ માનિન્યોભ્યતિતકમ ભુવિ તાસામ તત્સૌભગમદમ ભિક્ષમાનમ ચિકેશવ. હવે પેલી સ્ત્રીઓને એવું લાગ્યું, આહા, દુનિયાની સર્વશ્રેષ્ઠ સ્ત્રીઓ અમે જ છીએ. આમ ભગવાન એમને કેટલું બધું માન આપ્યું. અમે તો ભગવાનની માનીતી છીએ કે છે, અમને કેટલું બધું માન આપ્યું છે. એટલે પોતાની જાતને એ બધા સૌભાગ્યશાળી માનવા લાગ્યા. હવે શું કહે છે ભાગવતમાં? તાસામ તો સૌગમ બદમ ભિક્ષમાનમ ચિકિત્સ. ભગવાન તો અંતર્યામી છે. ગોપીઓએ અભિમાન કર્યું છે, તેમના હૃદયમાં અભિમાન થયું છે, અંતઃકરણમાં થયું છે. બહાર તો કોઈને કહ્યું નથી કે જો હું કેવી છું એમ, એવું તો કોઈને કહેતા નથી. ભગવાન તો અંતર્યામી સમજી ગયા. એટલે લખે છે તાસામ તત્ સૌભગમ મદમ દીક્ષ્ય. આ ગોપીઓને પોતાના સૌભાગ્યનો જે મદ થયો એ ભગવાન જાણી ગયા. જાણી ગયા એટલે શું થયું? પછી ભગવાન અંતર્ધાન થયા. અંતર્ધાન થયા. કેમ અંતર્ધાન થયા? એનું કારણ આપ્યું છે પ્રસમાય પ્રસાદાય તત્રેવા અંતરહિયત. ભગવાન અંતર્ધાન થયા એના 2 કારણો વ્યાસ મહર્ષિએ ભાગવતમાં આપ્યા. પ્રસમાય એમનું અભિમાન છે એને દૂર કરવાનું છે, શમન કરવાનું છે. પ્રસાદાય એટલે એના પર કૃપા કરવાની છે. કારણ કે રાસપિંજરી આવશે ત્યારે હું જોઈશું શાંતિથી. પણ અહીંયા સંયોગ અને વિયોગ બંનેનું સુખ અને દુઃખ આપ્યું છે ભગવાને. લઘુરાસ સંયોગ, અંતર્ધાન વિયોગ, પાછો સંયોગ. તો એ બધી વસ્તુ આપણને સમજાવવામાં આવશે. તો અહીંયા કહ્યું કે મુકુંદ ભગવાન વ્રજની સ્ત્રીઓના દેહથી અભિમાન, દેહ થયું કે અમે સર્વશ્રેષ્ઠ સ્ત્રીઓ છીએ, આ પૃથ્વી પરની બીજી કોઈને લાભ નથી મળ્યો, અમને લાભ મળ્યો છે કે છે. ભગવાને વેણુનાદ કરીને ગોપિકાઓને બોલાવી છે, પણ બધી ગોપીઓ નથી બોલાવી, અમુક જ ગોપીઓ આવી છે. એ બધી વાતો એક જ જોઈશું. પણ એ અભિમાન થયું છે ને એનું દુઃખ ભગવાન દૂર કરશે જ. કેવી રીતે દૂર કરે છે? તો પાછા પ્રગટ થઈને દૂર કરશે. અને એ જ વિરહમાં જે ગોપી ગીત ગાયું છે એ આપણે બધા જાણીએ, જય તિરેધિકમ જન્મના વ્રજે, એ જ ગોપી ગીત, એ જ વિરહનું ગીત છે. હવે અહીંયા લખે છે મહાપુરુષ સુબોધિનીમાં કે શરદ ઋતુનો સૂર્ય ઘણો તીવ્ર હોય છે, તેના કિરણો પણ તીવ્ર હોય છે અને એનાથી ગરમીથી તાવ વગેરે ઉપદ્રવ પણ થતા હોય છે. એટલે લખે છે કે અહીંયા ચંદ્ર એટલે એ નક્ષત્રોનો પાલનહાર છે અને નક્ષત્રો દ્વારા પણ તે તાપને હરે છે. ચંદ્ર, આ સૂર્યએ જે તાપ આપ્યો એ ચંદ્ર તાપને હરે છે. મહાપુરુષજી વિશેષમાં કહે છે કે ભગવાનમાં પ્રેમ થતા પહેલા જેઓને ભગવાનનો પ્રેમ હોય તેઓનું અનુકરણ કરવું. જો હવે અહીંયા સિદ્ધાંતોને સમજવાનો થોડો પ્રયત્ન કરો. હું જ્યારે બી આપણને તક મળે છે ત્યારે હું ભક્તોના ચરિત્રો વિવિધ ભક્ત ગાથાના નામે મૂકી દઉં છું. જેને રસ હશે એટલે બધા સાંભળતા જ હશે. પણ અહીંયા સ્પષ્ટ લખેલું છે જેઓને ભગવાનનો પ્રેમ હોય. આ બધા ભક્તો, ભક્ત કોને કહેવાય? જેને ભગવાનનો પ્રેમ હોય, દુનિયામાં ફિક્કી લાગતી હોય, એ બધા ભગવાનના ભક્તો. દુનિયામાં ભગવાનને બી પ્રેમ કરે અને દુનિયાદારીના બી ડૂબેલા હોય એ ભક્તો ના કહેવાય. એ બધા ચાલુ માણસો છે. મીન્સ ભગવાન એને ફેવર નથી કરતા ક્યારેય પણ.
તો એ ભગવાનનો પ્રેમ છે. ભગવાનનો પ્રેમ હોત ને તો દુનિયા ફીકી જ લાગે. દુનિયામાં છે શું? તો નિરસ વસ્તુ છે, આનંદ છે જ નહીં. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદમાં એટલે સત અને ચિત્ત છે. દુનિયા જગતમાં સતત છે, ચિત્ત પણ નથી. અને ભગવાનમાં સત ચિત્ત આનંદ છે. તો એમાં જેમાં આનંદ નથી એવામાં તમે પ્રેમ કરો, એ વસ્તુ જ બતાવે છે કે તમને ભગવાનનો પ્રેમ નથી. તો ભગવાનનો પ્રેમ હોય એવા ભક્તોનું તમારે અનુકરણ કરવાનું, એવું એક વસ્તુ છે. પછી તેઓ જેમ સેવા કરતા હોય એમ તમારે એના પ્રમાણે સેવા કરવાની. એટલે જે પ્રકારે સેવા કરતા હોય કે જે પ્રકારે એમની જિંદગીની પ્રભુ પ્રત્યે કેમ આગળ વધવું, એ જે પ્રકારે ફોલો કરવાનું તમારે દરેક ભક્તનું અલગ અલગ હોય છે. એમાં તમને જે ભક્ત આદર્શ લાગે એ ભક્તને ફોલો કરો. ધીરે ધીરે શુદ્ધ પુષ્ટિ ભક્તિમાં પ્રવેશ થશે. આવી રીતે શુદ્ધ પુષ્ટિ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય એનો રસ્તો મહાપ્રભુએ આપણને સમજાયો. અશુદ્ધ પુષ્ટિમાં પ્રેમ પ્રધાન હોવાથી તે ભગવાનનો પ્રેમ વાળો થાય છે. હવે ભક્તિ માર્ગમાં શુદ્ધ પુષ્ટિ માર્ગમાં ઇમ્પોર્ટન્ટ શું છે? પ્રેમ છે. ફક્ત પુષ્ટિ ભક્તિમાં જ પ્રેમ ઇમ્પોર્ટન્ટ નહીં, કોઈ પણ ભક્તિમાં પ્રેમ તો ઇમ્પોર્ટન્ટ છે જ. બીજા ડિફરન્સ છે, બીજા છે. પ્રેમનું તત્વ તો મર્યાદા ભક્તિમાં પણ છે અને પુષ્ટિ ભક્તિમાં પણ છે. બંનેમાં પ્રેમ તત્વ તો હોય જ. ભક્તિનો અર્થ જ એવું કે પ્રેમ થયો એ જ નામ ભક્તિ. તો લખે છે કે તે શુદ્ધ પુષ્ટિ હોય તો ભગવાનનો પ્રેમ વાળો થયો. તેથી દેહ વગેરેનો ભગવાનની સેવામાં વિનિયોગ થવાથી તે ભગવદી થાય. એટલે જે પુષ્ટિ ભક્ત છે એ પોતાની, આપણે જે આત્મનિવેદનમાં ચોખ્ખું બોલી દઈએ છીએ, બધું જ કહી દઈએ છીએ કે સમગ્ર વસ્તુ આપણી ભગવાનના ચરણોમાં આમ સમર્પણ કરી દીધું છે, આત્મનિવેદન કરી દીધેલું છે. અને એટલે એ થયું હોય તો એ ભગવદીય કહેવાય. હવે એવાનું અભિમાન હોય તો પણ તાપ થતો નથી. એટલે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થવાથી તાપ હરી જશે. એટલે પુષ્ટિ માર્ગ શાનો માર્ગ છે? તાપ કલેશનો માર્ગ છે. પણ તાપ કલેશના માર્ગમાં તમે પ્રવેશ કર્યો એટલે ભગવાન તમારો તાપ હરી દેશે. કેમ કે મહાપુરુષે જે રસ્તો બતાવ્યો છે એ રસ્તે તમે જશો તો ભગવત પ્રાપ્તિ તમારી થવાની છે. એટલે તમારો જે તાપ કલેશ થયેલો છે એ વિરહ એ શાંત થઈ જઈ શકે છે. મહાપ્રભુજી એટલે ત્રિવિધના નામાવલીમાં નામ મૂક્યું છે. ગોપિકાદિ લૌકિક ભાવ દૂરીકરણાય નમઃ. ગોપિકાઓને ભગવાનની માટેનો કાંત ભાવ હતો. હવે ભગવાને એમને કાંત ભાવ દૂર નથી કર્યો, કાંત ભાવનું પોષણ કર્યું છે. પછી ત્યાં લૌકિક ભાવ હતો એને ભગવાને દૂર કરી દીધું છે. અને પ્રભુને પોતે બતાવ્યું કે પોતે જગતનો નાથ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. કોઈ સામાન્ય ગોવાળિયાને પ્રેમ નથી. ગોપીજનો સામાન્ય ગોવાળિયાને પ્રેમ નથી કરતા. ગોપીજનો જગતના નાથને પ્રેમ કરે છે, પૂર્ણ પુરુષોત્તમને પ્રેમ કરે છે. એટલે માટે મહાપ્રભુજીએ નામ મૂક્યું છે ગોપિકાદિ લૌકિક ભાવ કાઢી નાખ્યો પણ એને પૂર્ણ પુરુષોત્તમનો ભાગ. એનામાં શું છે કે ભગવાને સ્વરૂપનું દાન કર્યું છે. રાસ પંચાયતીમાં મુખ્ય વાત શું છે કે સ્વરૂપનું દાન કર્યું છે. તો એ સ્વરૂપનું દાન કર્યું એટલે લૌકિક ભાવનો નાશ થઈ ગયો. હવે એ વાત આપણે થઈ ગઈ. હવે પછીનો શ્લોક જોઈએ. ખમ શોભત નિર્મેઘ્દમ શરદ વિમલ તારકમ સત્વિક્તમ યથા ચિત્તમ શબ્દ બ્રહ્માર્થ દર્શનમ. હવે અર્થ એવો થાય છે કે વેદના અર્થને જાણવા વાળું સત્વ ગુણ યુક્ત ચિત્ત જેમ શોભે છે એમ વાદળા વગરનું શરદને લીધે નિર્મલ તારા વાળું આકાશ શોભવા લાગ્યું. શરદ ઋતુની અંદર આકાશ ચોખ્ખું થઈ ગયેલું હોય છે. એટલે જે જરા તારાઓ છે આકાશમાં એ ટમટમતા હોય. એટલે તમે આકાશમાં દ્રષ્ટિ કરો તો તમને આકાશનો નજારો જોવા જેવો લાગે, શોભાયમાન થયું હોય કે છે. કદાપી કાર્યમાં કહ્યું છે ને કે આ તારા ઉપર તારા તના જે ઝૂમી રહ્યા છે ઝુમખા, તે યાદ આપી આંખની ગેબી કચેરી આપની. ભગવાનની કચેરી કેવી હશે? આકાશમાં રાત્રે તમે દ્રષ્ટિ કરો, વસંત ઋતુમાં નહીં, શરદ ઋતુમાં, તો કેટલાય તારાઓના ઝુમખા લગાય. આ જેટલા તારાઓ છે ને એ બધા કોઈને કોઈ લોક છે. કોઈ આ જીવિત આપણું પૃથ્વી એક લોક છે, મનુષ્ય લોક છે, મૃત્યુ લોક છે. એટલે જેટલા તારા છે ને એ બધા કોઈને કોઈ લોક છે. તો કોઈને કોઈ
દેવોનો વસવાટ છે કે બીજા કોઈનો વસવાટ છે, પણ છે. પછી તો આપણું સાયન્સ એટલી સુધી પહોંચી શક્યું નથી કે એનો તાગ મેળવી શકે. કારણ કે આ બ્રહ્માંડમાં કહે છે ને કે આપણે જે પૃથ્વી પર જીવીએ છીએ ને એવી રીતે કરોડો પૃથ્વીઓ છે. આકાશમાં સૂર્ય દેખાય, ચંદ્ર દેખાય છે, એવા તો કરોડો સૂર્ય છે, એવા તો કરોડો ચંદ્ર છે. એટલે તો કદાપી કહે છે કે ગેબી કચેરી આપણી, આ ભગવાનની કચેરી કેવી છે, ગેબી છે, કોઈને સમજણ પડતી નથી કહે છે. એટલે હવે એ આ શરદ ઋતુમાં આકાશ શોભાયમાન થઈ ગયું છે. તો એવી રીતે વેદોના જે સાચા અર્થો જાણે છે તો એમનું ચિત્ત સત્વગુણવાળું બને છે, એટલે શોભાયમાન. હવે શોભાયમાન છે એટલે કંઈ ચિત્ત કોઈને દેખાય થોડું છે કે પણ એનો અર્થ એવો હતો કે તમારા જેને વેદોના અર્થને પચાવ્યો છે એને શાસ્ત્ર માટે કોઈ શંકા રહેતી નથી. એટલે શંકા કુશંકા રહેતી નથી. એટલે એના પાસે જે સેવક વર્ગ આવતો હોય એને જે કોઈ બી પ્રશ્ન પૂછે તો એનું ક્લેરિટી આવે. તમે મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ કરો તમને ખ્યાલ આવશે. મહાપ્રભુજીના કોઈ પણ પ્રકારના ગ્રંથોમાં તમને વિરોધાભાસ જોવા નહીં મળે. એક ગ્રંથમાં વાત કરી હોય અને બીજા ગ્રંથમાં વાત કરી હોય તો જુદી પડતી નથી. દરેકની લિંક મેળવી શકાય છે. તો આ ક્લેરિટી છે. એવી ક્લેરિટી જે લોકોએ વેદોનો સાચા અર્થો સમજ્યા હોય એને ક્લેરિટી પૂરેપૂરી પ્રાપ્ત થઈ જાય છે. એને કારક મહાપ્રભુજી આપણને સમજાવી છે કે માસાષ્ટકમ યથા તથાકાશી તમસ્તાપે કૃતમ રજ મેઘૈ અપોહ્યતે સમ્યગત શરદી નિર્મલા સર્વમ નભો વિશશ્ચૈવ તારકાશ્ચેન્દ્ર એવ ચ. એટલે અહીંયા મહાપ્રભુજી કાર્યક્રમ એવું સમજાવે છે 8 મહિના સુધી આકાશમાં સૂર્યના તાપથી જે રજરૂપી તમ થયું તેને વર્ષા ઋતુમાં મેઘોએ પૂર્ણપણે દૂર કર્યું. એટલે શરદ ઋતુમાં આકાશ, દિશાઓ, તારાગણ અને ચંદ્રમા પણ નિર્મળ થયા. હવે આપણે થોડી વાર પહેલા મહાપ્રભુજી આપણે ભાગવતમાં કીધું એ વસ્તુ મહાપ્રભુજી કહે છે કે શરદ ઋતુમાં આકાશ, અહીંયા લખ્યું આકાશ શુભ, અહીંયા મહાપ્રભુજી કહે આકાશ, દિશાઓ, તારા, ચંદ્રમા બધા નિર્મળ થઈ ગયા છે. એટલે વાદળા રહિત થઈ ગયેલા છે, એટલે શોભાયમાન થયેલા છે. તો 8 મહિના સુધી સૂર્યએ બધું જે પાણી ચૂસ્યું છે, બાષ્પીભવન થયું છે, એનાથી જે વાદળા બની ગયા. અને તો ચોમાસામાં જે રજ બધી ઉડતી હતી એટલે વાવાઝોડું આવે તે બધું એ અંધકાર છવાઈ જતો હતો બધો, એ બધો તમરૂપી અંધકાર દૂર થઈ ગયો અને વર્ષા ઋતુમાં મેઘો પૂરેપૂરા વસી ગયા એટલે આકાશ ચોખ્ખું થઈ ગયું. તો અહીંયા એવી રીતે એમ બતાવવામાં આવેલું છે કે વેદોના જે અર્થ જાણનારા મહાપુરુષો છે એમનું ચિત્ત પણ એકદમ શુદ્ધ થઈ ગયેલું હોય છે. મહાપુરુષ સુભદ્રીજીમાં આપણને સમજાવે છે કે શરદના આગમનથી આકાશના આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક ત્રણેય પ્રકારના દોષો દૂર થયા. કેવી રીતે? તો આકાશમાં વાદળ હોવા એ આધિભૌતિક દોષ હતો આકાશનો. શરદ ઋતુમાં વાદળ જતા રહ્યા બધા, એટલે આધિભૌતિક દોષનું નિવારણ થયું. પછી આકાશમાં જે વાવાઝોડાના કારણે બધી રજ ઉડતી હતી એ આધ્યાત્મિક દોષ હતો. તો શરદ ઋતુએ એ રજને દૂર કરી છે, આકાશને નિર્મળ બનાવ્યું છે. એટલે એ બી રીતે શરદ ઋતુએ આધ્યાત્મિક દોષ દૂર કર્યો. હવે પછી શું છે કે તારાગણો બધા આકાશમાં દેખાવા મળ્યા અને આકાશ શોભિત થયું, એ બધું આધિદૈવિક શરદ કહેવાય છે. તો અહીંયા લખ્યું છે કે જે ચિત્ત, આપણું જે ચિત્ત છે એમાં રજોગુણ, તમોગુણ એના દોષો હોઈ શક્યતા ખરી. હવે આપણું કાર્ય શું છે કે આપણે રજોગુણ અને તમોગુણના ચિત્તના દોષોને દૂર કરવાના છે. અને એ દૂર થશે તો ચિત્તમાં સત્વગુણ સાથે સંબંધ આપણો થશે. અને સત્વગુણી ચિત્ત થશે તો જ વેદોના અર્થનો પ્રકાશ હશે. એટલે પહેલાં લોકો ઘણા નથી કહેતા ભાઈ અમારે આ સત્સંગ કરાવે છો તો અમારો તો બંપ જાય છે. એનું કારણ છે કે આપણા મનમાં જે તમોગુણ, રજોગુણ ભરાઈ ગઈને બેઠેલો છે ને એને દૂર કરશો, સત્વગુણ આવશે. સત્વગુણ આવશે તો તમને સત્સંગમાં મહાપુરુષની સુબોધની હૃદયમાં વસશે, અંતરમાં ઉતરશે, સમજણમાં આવશે
અને સમજણમાં આવશે તો જીવન બદલો લાવવાનું તમને મન થશે કે ના આ વસ્તુઓ મહાપુરુષજી બતાવે છે એ સાચી છે. એ તો શું થશે કે ભાઈ અમને કંઈ સમજણ પડતી નથી કશી આ બધી બાબતો. એટલે આમ સત્વગુણથી રજ અને તમ જતા રહે છે એમ કીધું છે. અને એવા સત્વગુણી માણસો શોભતા હોય છે. શોભતા હોય છે દેખાવથી શોભતા નથી હોતા, પણ એ સત્વગુણી માણસોનો એકચ્યુઅલી તો આપણા શાસ્ત્રો એનાથી આગળ વધીને આ શ્લોકમાં નથી કીધું, બીજી જગ્યાએ કહેવામાં આવશે કે એનાથી આગળ વધીને કહે છે કે પ્રભુની પ્રાપ્તિ એ સત્વગુણ તો એક સ્ટેજ છે. પ્રભુની પ્રાપ્તિ માટે તો પાછું ચિત્ત નિર્ગુણ લેવલ સુધી પહોંચવું જોઈશે. પણ રજોગુણ તમોગુણને કાઢશો સત્વગુણ આવશે. અને સત્વગુણી માણસો ભગવાનની ભક્તિ આરામથી કરી શકે છે, શાસ્ત્રોને પચાવી શકે છે. અને જેમ જેમ શાસ્ત્રો પચતા જશે એમ એમ એ વ્યક્તિ સત્વગુણને પણ દૂર કરી અને નિર્ગુણત્વ પ્રાપ્ત કરશે. તો અને એ શોભ છે એટલે કેવી રીતે શોભ છે? એનો પોતાનો એક અલૌકિક પ્રભાવ પડે છે. મેં તમને ગયા સપ્ટેમ્બરમાં વિવિધ ભક્ત ગાથાઓ મૂકી હતી. એમાં એક મેં ચરિત્ર મૂક્યું હતું લલિત કુમાર શાસ્ત્રીનું. આઈ થિંક એ 16માં પહેલું ચરિત્ર એનું હતું લલિત કુમાર શાસ્ત્રીનું. એમાં એક પ્રસંગ લીધેલો કે ગાયત્રીની ઉપાસના કરનારો એક બ્રાહ્મણ હતો અને એની છોકરીઓ પરણાવવા લાયક થઈ ગઈ હતી. એની પત્નીને લડલડ કરતી હતી, આખો દાડો ગાયત્રીને જપ કરો છો, છોકરીઓને લગ્નનો ખર્ચો કોણ કરશે? છેવટે હરિદ્વાર જાય છે અને કોઈક શેઠના બંગલે જઈને ઊભો રહે છે. તો શેઠે કોઈને ધર્મનો એક પૈસો આપતો નહોતો. શેઠ તો એવો હતો કોઈને દાન દક્ષિણા આપતો નહોતો, એના ચોકીદાર લગી રાખેલું અંદર કોઈને આવવા નહીં દેવાનું. પણ આ ગાયત્રી ઉપાસક બ્રાહ્મણનું તેજ એટલું બધું હતું કે પેલા ચોકીદાર પણ એને અટકાવી શક્યો નહીં. સસરાટ પેલો બ્રાહ્મણ જે રૂમની અંદર શેઠ ફોન પર વાતો કરી રહ્યા હતા ત્યાં સુધી પહોંચી જાય છે, પણ કોઈ એને અટકાવ્યો નથી. અને શેઠનું જેવો ફોન મૂકો અને બ્રાહ્મણ પર નજર પડે છે તો બ્રાહ્મણને ખૂબ માન આપે છે. જે શેઠને ધર્મનો માટે એલર્જી હતી એ શેઠ આ બ્રાહ્મણના તેજને જોઈને અંજાઈ જાય છે. એ બધી વાતો તમે જેને ડિટેલ્સમાં જાણી તો એક જ તમે જુઓ યુટ્યુબ પર બધું મૂકેલું જ છે. વિવિધ ભક્ત ગાથામાં અત્યાર સુધીમાં 16 દૂની 32 ગાથાઓ મૂકી ગયેલી છે. પહેલી ગાથા લલિત કુમાર શાસ્ત્રીની, તેમાં આ વસ્તુ મેં બતાવી છે કે કેટલું તેજ હોય છે. ભક્ત માણસનું પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય, ભલે દેખાવમાં કદાચ સામાન્ય પણ હોય, એવું કશું નથી, દેખાવમાં હોય પણ એનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોય. એના હાજરી માત્રથી સામેવાળાના મનના દોષો દૂર થઈ જાય. એ કદાચ કોઈ કપટ કરીને એની પાસે માણસ આવેલો હોય ને તો પણ ભક્તની પાસે આવે કપટી માણસ તો એ પાસે જતો રહે છે, અથવા તો એના મનના દોષો દૂર થઈ જાય અથવા એના ચરણોમાં પડી જાય. થોડા દિવસ પહેલાં મેં હરિદાસ યવનની વાત કરી હતી. પેલી વેશ્યા એને ફસાવા આવી હતી, બેસી રહી ચોગાડે આખી રાત એની જોડે અને સવાર સુધીમાં તો એનું મન નિર્મળ થઈ ગયું અને પગમાં પડીને માફી માગી હતી વેશ્યાએ અને જીવન પલટી ગયું. તો આ ભક્તનો પ્રભાવ છે. તો એ ચિત્ત, આને ચિત્ત શોભ્યું એમ કહેવાય. ચિત્ત શોભે એટલે ચિત્ત તો કોઈનું થોડું દેખાય છે આપણને, પણ આવી રીતે શુભ કહેવાય. પછી આગળ જઈએ. અખંડ મંડલો વ્યોમની રાજોડુ ગણેશ સિંહ યથાદુપતિ કૃષ્ણ વૃષ્ણિ ચક્રાવૃતો ભૂમિ. એવું કહે છે કે યાદવોના મંડળથી ઘેરાયેલા યાદવપટ્ટી જેમ ભૂમિ પર શોભે છે એમ પૂર્ણ કલાવાળો ચંદ્ર તારાઓથી ઘેરાયેલો શોભે છે. હવે અહીંયા ચંદ્ર જેવી રીતે શોભે છે એવી રીતે ભગવાન પણ યાદવ કુળમાં જન્મ લઈ અને યાદવ કુળમાં શોભાયમાન છે. હવે અહીંયા મહાપ્રભુ સુભદ્રીજીમાં કહે છે કે આ શ્લોકમાં 2 પ્રકારના ચંદ્રની શોભાનું વર્ણન છે. એક તો આકાશમાંનું શોભતો પૂર્ણ ચંદ્રમા, પૂર્ણિમાનો ચંદ્રમા, અને બીજી પૃથ્વી પર શોભતો શ્રી કૃષ્ણ ચંદ્ર. ભગવાન ચંદ્ર કે ભગવત મુખ ચંદ્ર તરાવથી ઘેરાયેલો પૂનમનો ચંદ્ર આકાશમાં શોભે છે, એમ યાદવ કુળથી ઘેરાયેલા યદુપતિ ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર શોભે છે. હવે અહીંયા શબ્દ આપણે છે અખંડ મંડળો. આ શબ્દથી નિષ્કલંક પૂર્ણ ભગવદીય ચંદ્રનું વર્ણન છે. જે શશી શબ્દ વપરાય તો કલંક વાળો ચંદ્ર આવે છે. ચંદ્રને થોડું કલંક છે. તો લૌકિક ચંદ્રમાને આકાશમાં ઉગતા તારાઓ સુશોભિત કરે છે, એમ ભગવદીય ચંદ્રમા માટે
વ્રજ શ્રીમંતીઓના મન તારાઓ છે. વ્રજ શ્રીમંતની એટલે ગોપીઓ, અને ગોપીઓના મંડળની વચ્ચે ભગવાન શોભે છે, માટે એ ગોપીઓને અહીંયા તારાઓની મહાપ્રભુજીએ સુભદ્રીજીમાં ગોપીઓના તારાની ઉપમા આપેલી છે. અને એ તારાઓ જ્યારે ભગવદીય ચંદ્રના શ્રી કૃષ્ણચંદ્રના દર્શન કરે છે ત્યારે ભગવાનનું મન એમનામાં લાગે છે, એટલે સુશોભિત થઈ જાય છે. યાદવોના સમૂહના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ ભૂતલ પર અખંડ મંડળવાળા પૂર્ણ રૂપે શોભે છે. જો કે ભગવાનથી કૃષ્ણ સર્વસ્થળે શોભે છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ સર્વસ્થળે શોભે છે, કારણ કે બીજા અવતારોમાં પણ શ્રી કૃષ્ણ શોભે છે. બધા અવતારો હોય પછી બધી તો અવતારો જે કોણ છે એ શ્રી કૃષ્ણના અવતારો છે, એટલે બધામાં શ્રી કૃષ્ણ તો છે જ કે છે. એટલે કે છે કે અહીંયા યાદવોના સમૂહથી ઘેરાયેલા ભગવાન અવતાર ધારણ કરેલા છે, એ સાક્ષાત ભગવાન શોભી રહ્યા છે. પછીનો શ્લોક. આશ્લેષ્ય સમશીતોષ્ણમ પ્રસૂન વન મારુતમ જનાસ્તાપમ જૌર્ગોપ્યો ન કૃષ્ણ રતચેતસ. એટલે કે પુષ્પોના સ્પર્શવાળા વનના સમશીતોષ્ણ વાયુને ભેટીને માણસોનો તાપ દૂર થયો, પણ શ્રી કૃષ્ણે જેમના ચિત્તને હરી લીધા છે એવી ગોપીઓના તાપની નિવૃત્તિ થઈ ગઈ. જો પાછી થોડી વાર પહેલા વાત કરતી વાત ફરતી આવી શકે છે. હવે શું કહે છે કે આ શરદ ઋતુમાં પુષ્પો સારા ખીલ્યા છે, એટલે એના સ્પર્શવાળો જે વાયુ વાય છે એ સમશીતોષ્ણ છે, એટલે ઠંડો નહીં અને બહુ ગરમી નહીં, એવો એ વાયુ વહી રહ્યો છે કે છે. તો એ વાયુને માણસનો સ્પર્શ થાય એટલે જે સૂર્યનો તાપ પડકેલો હોય એ તાપના કારણે તાપ છે ને એ આ વાયુના કારણે દૂર થાય છે, એવું કહે છે. પણ શ્રી કૃષ્ણ ભગવાને જે ગોપીઓના ચિત્ત હરી લીધા છે એ ગોપીઓના તાપની નિવૃત્તિ થઈ શકતી નથી. પેલા સમશીતોષ્ણ વાયુથી સૂર્યના તાપની નિવૃત્તિ થઈ, પણ ગોપીઓના તાપની નિવૃત્તિ થઈ નહીં, કારણ કે ગોપીઓનો તો વીર તાપ છે ને, અને એ વીર તાપ તો વધતો ગયો. જ્યાં સુધી શ્રી કૃષ્ણની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી આપણે બ્રહ્મસમાજમાં એ જ બોલીએ છીએ ને કે હજારો વર્ષોથી આ જીવ છૂટો પડી ગયો છે, તાપ કલેશની તાપ કલેશ આપણે અનુભવી રહ્યા છીએ એમ કે છે. અમે કહે છે કે એક વસ્તુ જેમ કે સમજાવવામાં આવે છે, ગોપીઓના તાપની નિવૃત્તિ થઈ નહીં, તો જ્યારે ઉદ્ધવજી સમજાવવામાં આવે છે ને ત્યારે ગોપીજનો શું કહે છે, મન નાહી 10-20 ઉદો એક હું તો ગયો શ્યામ સંગ કો હરાદે તુમી. હવે તમે અમારી વેદનાને શાંત કરવા માટે ઉદ્ધવજી પધાર્યા છો, પણ અમારું તો મન જ નથી, તો તમે અમારી વેદનાને શાંત કરવા માટે તમે ઉપદેશનો અર્થ શું રહ્યો કે છે? એક તો મન હતું એ તો પેલું શ્યામ લઈને જતો રહ્યો કે છે. હવે તમે અમને આરાધના કરવાનું કહો છો જગતના નાથની, તમે કેવી રીતે આરાધના કરીએ? મન તો છે નહીં અમારી પાસે. તો અહીંયા શું કહેવા માંગે છે બધું કે ગોપીઓના તાપની નિવૃત્તિ ક્યારે થશે? જ્યારે કૃષ્ણની પ્રાપ્તિ થશે તો છે. અને જ્યાં સુધી કૃષ્ણની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી ગોપીઓનો વિરહ અવો ચાલવાનો છે. હવે એ વિરહની અંદર એ આપણે રાસપંચાયતમાં બધી વસ્તુ જોશું, એ વિરહમાં એક એવું સ્ટેજ આવે, આ ભક્તોના જીવનની વાત પણ આવી જ છે, એક એવું સ્ટેજ આવશે, ગોપીજનો કહેશે જીત દેખું તે શ્યામ મયરી, હું જ્યાં દેખું ત્યાં શ્યામ શ્યામ શ્યામ. એ આ એક સ્ટેજ આવે પછી સ્ટેજ છે. ભક્તિ માર્ગમાં કે આધ્યાત્મ માર્ગમાં બધા સ્ટેજ છે, બધું એક સરખી સ્થિતિ દરેક ભક્તની કાયમ માટે હોતી નથી. પછી આગળ ગાવો મૃગા ખગાનાર્ય પુષ્પિન્ય સરદાભવન અન્વિયમાના સ્વવૃષે ફૈલેરિષ ક્રિયા ઇવન. ગાયો, મૃગલીઓ, પક્ષીઓ, સ્ત્રીઓ શરદ ઋતુમાં ગર્ભાધાનની યોગ્ય થાય છે, એમના પતિઓ એમને અનુસરે છે, એટલે જેમ ભગવાનની આરાધનાથી ફળ મળે છે તેમ તેમને પણ ફળ મળે છે. હવે જે લોકો ભગવાનની આરાધના કરે છે એને કંઈ ને કંઈ નાનું મોટું ફળ મળે છે. એટલા માટે કહે છે ને હરિ હરિ રટન કર કથન કરી કાળમાં દામ બેસે નહીં કા સરસે. ભક્ત આધીન છે શ્યામ સુંદર સદા તે તારા કાર્ય સિદ્ધ કરશે. જેવો ભક્ત એ યથામામ પ્રપદ્યંતે તાન તથૈવ ભજામ્યહમ. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં વચન આપે છે, જે ભક્ત જે ભાવથી મારું ભજન કરે છે એ ભાવનું પોષણ કરું છું.
કોઈની છોકરી જોઈએ તો છોકરી આપશે, નોકરી જોઈએ તો નોકરી આપશે, સંતાન જોઈએ તો સંતાન આપશે. ભગવાન તો તૈયાર થઈને જ બેઠેલા છે. બધું આવ ટોપલાઓ ભરીને બેઠા છે બધા. જેને લાઈનમાં ઊભા રહેવાનું અને આપણો નંબર આવે ત્યારે માર્ક્સ બોલ બેટા તને શું જોઈએ છે. ભક્તિ માંગો તો ઉભો રહે, તો સાઈડમાં ઊભો રહે. પછી તારી વાત કરું છું. લૌકિક કામનાઓ ફટાફટ પૂરી કરી નાખશે. ભક્તિ માંગો તો વિચારવું પડે ભગવાનને. તો અહીંયા એવું છે કે ભગવાનની આરાધનાથી ફળ મળે છે. અને એવી રીતે આ શરદ ઋતુનો જે ટાઈમ છે એ ગર્ભાધાનનો ટાઈમ છે એવું સમજાવવામાં આવે છે. વરસાદથી જમીનમાં અનાજ થાય એટલે એ પણ એક જાતનું જે ફળદ્રુપ જમીનો છે એ ફટાફટ બધો પાક આપી દે છે કે છે. ને એવી રીતે આ બધી જે માદા વાતો કરી, ગાયો, મૃગલીઓ, પક્ષીઓ, સ્ત્રીઓ બધી માદા છે. તો એનામાં ગર્ભાધાનનો સમય આ ઉત્તમ છે, એટલે ફળ મળવાનો સમય આ છે. હવે પછીનો શ્લોક લઈએ. ઉદરસ્યન્વારી જાણી સૂર્યોત્થાને કુમુદવિના રાજ્યા તુ નિર્ભયા લોકા યથા દસ્યુન વિના નૃપમ. એટલે કે છે કે જેમ ચોરો સિવાયના બીજા બધા રાજા હોય ત્યારે નિર્ભય થઈ છે, એમ સૂર્યનો ઉદય થવાથી કુમુદ સિવાયના બધા કમલો પ્રફુલ્લિત થયા. હવે જુઓ, આમાં એવું કહેવામાં આવે છે કે શરદ ઋતુમાં સૂર્ય જ્યારે ઉગે છે એ બધા પુષ્પો જે છે ને એ ખીલી જાય, ખાસ કરીને કમળ. હવે કમળને આપણે કહીએ જયતિ પદ્મ બંધુસ્ત આપણે બોલીએ છીએ ને, તો પદ્મ અને કમળ બંને સૂર્ય અને કમળ એ બંને મિત્રો છે. તો બધા ખીલે છે, પણ કુમુદનું ફૂલ છે ને એ ખાલી રાત્રે જ ખીલશે. એવી રીતે રાજાનું રાજ સારું ચાલતું હોય તો પ્રજાજનો સુખી થઈ જાય, પણ ચોરો સુખી થતા નથી. કારણ કે ચોરોને પછી રાજા ચોરી કરવાની તક મળતી નથી. રાજાનું જેડબસલાક વ્યવસ્થા ગોઠવેલી હોય છે. તો અહીંયા એ વસ્તુ બતાવી છે કે કુમુદ જે છે, કુમુદનું પુષ્પ, એને આ લોકોએ ચોર સાથે સરખાવી દીધું છે એવું કહેવા માંગે છે. પછીનો શ્લોક લઈએ. પૂરગ્રામેષુ આગ્રહણૈ ઇન્દ્રયૈશ્ચ મહોત્સવે બભૂવુ પક્વસસ્યાદ્યા કલાભ્યામ નિદ્રામરે. પાકેલા અનાજથી ભરપૂર ભૂમિ, શહેરો અને ગામોમાં થતા વૈદિક અને સ્માર્ટ ઉત્સવોથી અને હરિની બે કલાઓથી સારી રીતે શોભવા લાગી. હવે જુઓ, શરદ ઋતુ આવી ગઈ ને એટલે તો અનાજ બધું ખેતરો ઉભરાવા મળ્યા, એટલે ખેતરો સુશોભિત થવા મળ્યા. પછી અન્ન નવું પાક્યું એટલે શહેરો અને ગામોમાં જે ઉત્સવો થવા મળ્યા. હવે આપણે જોઈએ છીએ ને તો બેસતા વર્ષના દિવસે આપણો અન્નકૂટોત્સવ આવતો હોય છે. તો એ કેમ છે? તો નવો નવો જે પાક આવેલો હોય, આજે તમને સામાન્ય રીતે ખબર હશે કે ચોમાસાના 4 મહિના વૈષ્ણવના ઘરમાં ભાજી લેવાતી નથી, અને અન્નકૂટના દિવસોમાં ઠાકોરજી ભાજી આરોગ્ય પછી જ વૈષ્ણવ એ ભાજીને ઉપયોગ કરી શકે છે. સામાન્ય રીતે આપણે ઉગવાઈએ તો એવી રીતે કેટલી બીજી વસ્તુઓ હશે, પણ એ બધું જે નવો પાક આવેલો છે એ અન્નકૂટોત્સવની અંદર ઠાકોરજીને ભોગ ધરવામાં આવે છે. એટલે ઉત્સવ થયો. એવી રીતે હરિની બે કલાઓથી સારી રીતે પૃથ્વી શોભવા લાગી. બે કલાઓ એટલે બલરામ અને શ્રી કૃષ્ણ. હવે અહીંયા મહાબલી સુભદ્રીજી જણાવે છે હરેક કલાભ્યામ પદ મૂક્યું છે. એનો અર્થ એવો થાય કે શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન છે. તો એમની કલા કેવી થઈ? તો શંકારનું નિવારણ કરતા મહાપ્રભુજી કહે છે કે પુરુષોત્તમે પોતાની ચિત્ત અને આનંદ કલાઓ પ્રકટ કરી છે. ભૂમિના દુઃખનું વર્ણન કર્યું માટે એ કલાભ્યામ શબ્દ મૂકવામાં આવેલો છે. અને લાલુ ભટ્ટ એનો અર્થ એવો કરે છે કે સત, ચિત્ત અને આનંદ એ ભગવાનની 3 કલાઓ છે. અને આ જગતમાં સત તો બધી જગ્યાએ છે જ, સત તો બધે રહેલું જ છે. સત છે તો જગત છે ને. એટલે બાકીની 2 કલાઓ ચિત્ત અને આનંદ એ તીરો જ છે. પણ એ બંને કલાઓ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામના સ્વરૂપમાં લીલા કરવા પ્રકટ થયા ત્યારે એમની સાથે ભૂમિ પર એ બંને કલાઓ પ્રકટ થઈ. તેથી હરિની 2 કલાઓથી પૃથ્વી શોભવા લાગી એવા શબ્દો વાપરેલા છે. પછી છેલ્લો શ્લોક લઈએ. વનિક મુનિ નૃપસ્નાતા નિર્ગમ્યાર્થાન પ્રપેદિરીમ વર્ષવૃદ્ધા યથા સિદ્ધામ સ્વરપિંડાન કાલાગતિમ.
એમ કહે છે કે અનેક વર્ષો સુધી સંયમ પાળનાર સિદ્ધ પુરુષો જેમ સમય આવતા પોતાના દેહો પ્રાપ્ત કરે છે, તેમ વર્ષાકાળ દરમિયાન ઘરમાં રહેલા વણિક, મુનિ, નૃપ અને સ્નાતકોએ બહાર નીકળી અર્થ પ્રાપ્ત કર્યો. હવે અહીંયા કે છે વર્ષાના જે 4 મહિના હોય છે એ દરમિયાન ચતુર્માસ ગાળવા માટે સંન્યાસીઓ કોઈકને કોઈ જગ્યાએ રોકાઈ જતા હોય છે. તો એવી રીતે જે વણિકો વેપાર કરતા હોય એ ઘરની બહાર, ઘરની પોતાના ગામમાં રહીને ધંધો કરે પણ પ્રદેશ ના કરતા હોય એ અટકી જતા હોય. મુનિઓનું કીધું એમ, રાજાઓને કોઈના પર યુદ્ધ કરવાના હોય, કોઈ જવાનું હોય તો પણ રાજાઓ અટકી જતા હોય ચોમાસાના દિવસોમાં કે છે. બ્રહ્મચારીઓ પણ એ પ્રકારે વિચરણ ન કરતા હોય તો બધા અટકી જતા હોય છે. તો કહે છે કે વર્ષાકાળ દરમિયાન બધા અટકી જાય છે. એવી રીતે જે સિદ્ધ પુરુષો છે એને અનેક વર્ષો સુધી તપસ્યા કરી હોય અને જ્યારે સમય આવે છે ત્યારે પોતાના દેહો પ્રાપ્ત કરે. આપણે સ્ટાર્ટિંગમાં એક શ્લોક આવેલો કે કૃશ થયેલા જે શરીરો છે એ નવીન દેહ પ્રાપ્ત કરે છે. અહીંયા મહાપ્રભુજી એનું અર્થઘટન કરતા એવું કહે છે કે અહીંયા અર્થ શબ્દ વાપરેલો છે. તો મહાપ્રભુજી કહે છે કે અર્થ શબ્દ બધાનો અલગ અલગ છે. વણિકનો અર્થ એટલે ધન, મુનિનો અર્થ એટલે વૈદિક ધર્મ, ક્ષત્રિયોનો અર્થ એટલે કામ. આ ધન છે એ તમો ગુણ પ્રધાન છે, ધર્મ છે એ સત્વગુણ પ્રધાન છે અને કામ છે એ રજોગુણ પ્રધાન છે. એટલે વર્ષા ઋતુમાં ઘરમાં બંધાયેલા હોવાથી કોઈના અર્થની સિદ્ધિ થતી નથી. પણ અનેક વર્ષો સુધી સંયમનું પાલન કરનાર સિદ્ધ પુરુષો સમય આવે છે ત્યારે સંયમનું ફળ પ્રાપ્ત કરે છે. એટલે કે યોગ વગેરેથી ઇન્દ્રિયો, પ્રાણ વગેરેનો નિરોધ કરવાથી સિદ્ધ પુરુષો એ સિદ્ધિના ફળનો અનુભવ કરી હવે નવા દેહ પ્રાપ્ત કરીને શું છે તમને ખબર હશે કે આવા સિદ્ધ પુરુષો છે ને એનો જ્યારે મૃત્યુ જેને આપણે કહીએ છીએ એમના માટે આત્યંતિક પ્રલય કહેવાય કે છે. અને મૃત્યુ પછી એ લોકો નવીન દેહ, જેને આપણે પુષ્ટિ માર્ગમાં તરુણવત્વ કહીએ છીએ, નવીન દેહ પ્રાપ્ત કરે છે. એ સંદર્ભમાં અહીંયા કહેવાય છે. પણ એને આત્યંતિક પ્રલય, મહાપ્રભુ જે પ્રલય શબ્દનો પ્રયોગ કરેલો છે અહીંયા, પણ એ પ્રલય કેવો? આત્યંતિક પ્રલય કે જેમાં મોક્ષ થઈ ગયો. જીવાત્મામાં આત્યંતિક પ્રલય એટલે જીવાત્માનો છે. એ બધી વાતો અહીંયા છે. તો વૈષ્ણવ અહીંયા આપણે 20મો અધ્યાય પૂર્ણ કર્યો છે. હવે આપણે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના તામસ પ્રકરણના અવાંતર તામસ પ્રમેય પ્રકરણના ભગવાનના વૈરાગ્ય ધર્મનું નિરૂપણ કરતા 6ઠા અધ્યાય પરની શ્રીમદ વલ્લભ દીક્ષિત વિરચિત સુબોધનીજી ટીકાનું વિવરણ સમાપ્ત થયું. 10મ સ્કંદના 20મા અધ્યાયનું વિવરણ સમાપ્ત થયું. હવે દરેક જણાએ હરે નમઃ 3 વાર બોલવાનું છે. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. હવે આપણે આ જે 20મો અધ્યાય કીધું એમાં મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્રનામમાં એક જ નામ પ્રકટ કર્યું, વર્ષા શરદ વિભૂતિ શ્રી. આ એક નામ આખા 49 શ્લોકોમાં સાર મહાપ્રભુજીએ એક આટલા નામમાં મૂકી દીધું છે. તો વર્ષાની વિભૂતિઓનું વર્ણન આપણે સાંભળ્યું 21 શ્લોકોમાં, શરદની વિભૂતિઓનું વર્ણન સાંભળ્યું આપણે 17 શ્લોકોમાં, અને એ બધી વિભૂતિઓને જે શોભાયમાન કરે છે એ કોણ છે? શ્રી કૃષ્ણ છે. માટે નામ મૂક્યું છે. 10મ સ્કંદની અનુક્રમણિકા જે સુરદાસે સંભળાવી, પરમાનદાસે સંભળાવી, એમાં મહાપ્રભુજીએ વર્ણનમાં 68 શ્લોકો છે. એમાં એક શ્લોકની અંદર ખાલી એક જ ચરણ મૂક્યું છે, વર્ષા શરદ વર્ણમ ચ. બસ આટલામાં મહાપ્રભુજીએ આખો 20મો અધ્યાય સમાવી દીધો છે. વૈષ્ણવ હવે અગત્યની વાત એ છે કે મેં ગઈકાલે તમને બધાને વેણુગીત મોકલેલું છે. આવતીકાલથી આપણે વેણુગીત સત્સંગમાં લેવાના છીએ. હવે હું જે વસ્તુ કહું છું એ ધ્યાન રાખીને તમે સાંભળો. વેણુગીતમાં કુલ 20 શ્લોકો છે. આપણે એનું એવી રીતે સત્સંગ કરીશું કે આવતીકાલે પહેલા 6 શ્લોકો હું તમને લઈશ. એ 6 શ્લોકોમાં હું તમને દરેકને એના ઉચ્ચાર કેવી રીતે કરવા, કયા રાગથી ગાવું એ તમને વિનોદા સમજાવશે.
એટલે જે સિસ્ટમ જે મેં વિચારી રાખી છે એ તમને સમજાવું છું ને એ પ્રકારે તમે દરેક જણ એની પ્રિન્ટઆઉટ કાઢી રાખો. 20 શ્લોકો છે મેં તમને મોકલ્યું છે અને બધું સંધિ મેં જે લખીને મોકલ્યું છે ને એ સંધિ છૂટી પાડેલી. તમે ભાગવત પછી ડાયરેક્ટ વાંચવા જશો ને તેમાં સંધિ છૂટી પાડેલી નહીં હોય એટલે ઉચ્ચારની તમને તકલીફ પડે. પણ મેં જે મોકલ્યું છે એની પ્રિન્ટઆઉટ તમે હાથ પર રાખજો. હવે આપણે એવી સ્ટાઇલ કાલે કરીશું કે દરેક શ્લોક 1 by 1 લઈશું અને વિનોદા તમને દરેક એક શ્લોકના 4 ચરણ હોય. 4 લીટીનો શ્લોક હોય કે 2 લીટીનો શ્લોક હોય પણ ચરણ તો 4 જ હોય. હવે અમુક શ્લોકો 4 લીટીના છે, અમુક શ્લોકો 2 લીટીના છે. પણ દરેક શ્લોકનું એક ચરણ શુદ્ધ ઉચ્ચાર સાથે વિનોદા બોલશે અને તમારે પછી એ બોલવાનું, એ યાદ રાખીને ચોપડી નોટ આપણે પાનું હાથમાં રાખીને એ બોલવાનું. એવી રીતે એક શ્લોકના 4 ચરણ એ 1 by 1 તમને બોલાવશે અને તમારે એને ફોલો કરવાનું છે. ત્યાર પછી આખો શ્લોક એ બોલશે અને તમારે એને ફોલો કરવાનું છે. અને એ પતી ગયા પછી એવા 6 ખાલી ફક્ત 6 શ્લોકો લેવાના છે. કાલે આખું બધું નહીં લઈએ. અને એ 6 શ્લોકોનું તમારું 1 by 1 બધું પતી જશે ને પછી 6 શ્લોક વિનોદાની સાથે તમારે ગાન કરવાનું છે તમારે. અને આ બધું તમારે મોઢેથી, તમારા ઘરમાં મ્યુટ તો છે જ, કરદમ મ્યુટ બધાનું કરી દીધેલું છે, પણ તમારા ઘરમાં મોટેથી, મનમાં નહીં બોલશો. મોટેથી બોલશો ને તો તમારી જીભ એ શબ્દોનો ઉચ્ચાર કરવા માટે ટેવાશે. મુખ્ય વાત ક્યાં છે કે આપણને સંસ્કૃત ભાષા અઘરી લાગે છે, પણ વૈષ્ણવ હું તમને એમ કહું છું કે આ અઘરું નથી. થોડીક મહેનત કરશો, ધ્યાન આપશો તો તમારો આ ગ્રીપ પકડી જશે. અને એક વખત સ્ટાર્ટિંગમાં અઘરું લાગે પણ સમય જતાં તમને અઘરું નહીં લાગે અને બધું આવી જશે વ્યવસ્થિત. અને આ રીતે બીજા દિવસે પણ આ 6 શ્લોકો હું ફરીથી રિપીટ કરાવીશ. પછી ત્રીજા દિવસે હું આ રીતે 7 થી 13 શ્લોક રિપીટ કરાવીશ. ચોથા દિવસે પણ 7 થી 13 શ્લોક, એટલે દરેક શ્લોક તમારો 2 વખત થશે. અને પાંચમા દિવસે 14 થી 20 અને છઠ્ઠા દિવસે પણ 14 થી 20 એમ કરીને આપણે 6 દિવસમાં થઈ અને આ આખું વેણુગીત તમને લગભગ તમે ઇન્ડિપેન્ડન્ટલી પાઠ કરી શકો એવી રીતે હું તમને કરી આપીશ. અને બીજી વસ્તુ એ તમને કહેતો હતો કે તમારે આ બધી વસ્તુ આપણે જે આ લગભગ રોજે હું કરાવીશ તો 20-25 મિનિટ જેટલું લગભગ સમય લાગશે. અને ત્યાર પછી હું તમને દરેક શ્લોકના પદચ્છેદ, અર્થ, સુબોધનીજી સાથે બને એટલી વિસ્તૃત ચર્ચા કરીને એ જે ભાવ છે એ તમારા હૃદયમાં સ્થાપન થાય એવું મારું નમ્ર પ્રયાસ રહેશે. તો વૈષ્ણવ આ રીતની સ્ટાઇલ મેં વિચારી છે, છતાં તમારા સૂચનો આવકાર્ય છે. અને તમને કોઈ પણ તકલીફ હોય રોજના સત્સંગમાં તો 9 વાગ્યા પછી 2-5 મિનિટ માટે આપણે ચાલુ રાખીએ છીએ. એ વખત તમારી કોઈ મૂંઝવણ હોય તો તમે કહી શકો છો. ચલો વૈષ્ણવ, કાલ રાત્રે 8 વાગે વેણુગીત માટે પાછા મળીશું. નોટ હાથમાં તૈયાર રાખજો. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.